પેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં તમે ઈમેલ આઈડી અથવા જીમેલ આઈડી તમે કેવી રીતે ચેન્જ કરી શકો। આપણી પાસે બહુ ઝાઝી જીમેલ આઈડી હશે પણ એની અંદર તમે કેવી રીતે ચેન્જ કરી શકો। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઇક ન કરી વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ। તો આ રીતે મેં ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓન કરી લીધું છે। ઓન કર્યા બાદ ઉપર જ આપણે જે પ્રોફાઇલનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ જે તમારી જીમેલ આઈડી ત્યાં નાખેલી હશે એ તમને આ રીતે જોવા મળશે। અને જો તમે ત્યાં ક્લિક કરીને કોઈ પણ જીમેલ આઈડી ચેન્જ કરવા જશો તો તમને આ રીતનું એક અલગ જ પેજ ઓન થશે। તો આની અંદર તમારી જીમેલ આઈડી તમે આ રીતે ચેન્જ નહીં કરી શકો। હું તમને અલગ જ સિસ્ટમ બતાવવાનો છું। તો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો આ રીતનો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। અને તમે મને ફટાફટ કોમેન્ટ કરી દેજો। જ્યાં આપણે ક્લિક કર્યું હતું ત્યાં તમારે જીમેલ ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ એની નીચે તમને એક સાઇનિંગનો એક છેલ્લો જ એક ઓપ્શન જોવા મળે એની ઉપર ક્લિક કર્યા બાદ અહીં પરમિશન અલાવ કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું। જો તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે એ જે તમારી જે જીમેલ આઈડી છે એ ત્યાંથી સાઇન અપ થઈ જશે। પછી પાછું તમારે ત્યાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ જોઈ શકો છો અહીંયા તમારે જેટલા જીમેલ એકાઉન્ટ હશે એ બધા આઈડી તમારે અહીં જોવા મળી જશે। અને હવે અહીંથી તમે કોઈ પણ એક એકાઉન્ટ સિલેક્ટ કરીને પછી અહીં યસ ઉપર તમે ક્લિક કરશો એટલે એ એકાઉન્ટ તમારું ચેન્જ થઈ જશે। તો જોઈ શકો છો હું યસ ઉપર ક્લિક કરી દઉં તો યસ ઉપર ક્લિક કરશો જોઈ શકો છો આ રીતે મારું એકાઉન્ટ ચેન્જ થઈ ગયું। મેં અત્યારે એનું જ એકાઉન્ટ રાખેલું છે કેમ કે મારે એ જ એકાઉન્ટ ઉપર રાખવાનું છે। તો આ રીતે તમે તમારું એકાઉન્ટ ચેન્જ કરી શકો છો અને આ રીતના જ વિડીયો આગળ પણ તમને જોવા મળી રહેશે। તો વિડીયો ફટાફટ જોઈ લેજો। વિડીયો જોવા માટે થેન્ક યુ।